સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં। ફર્સ્ટ લેક્ચર ઓલરેડી અપલોડ કરી દીધો છે ફોર્મ્યુલા માટેનો। સેકન્ડ લેક્ચર છે આપણો, સ્ટાર્ટ કરીએ। હવે તમને ખ્યાલ જ છે કે ઇન્ડક્ટિવ સર્કિટ એના માટે જ્યારે ટાઈમ કોન્સ્ટન્ટની વાત હોય તો લેમડા બરાબર L/R યાદ રાખજો। પરીક્ષામાં પૂછે ટાઈમ કોન્સ્ટન્ટનો એકમ શું થાય તો સેકન્ડ થશે। આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે। નેક્સ્ટ વાત કરીએ કેપેસિટર। તો કેપેસિટરની આપણે વાત કરીએ તો કેપેસિટર જે છે યાદ રાખજો ખાસ કે વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે। એમાં જે ચાર્જ જે હશે, સમજો તમે, જે ચાર્જ હશે, ચાર્જ એટલે વિદ્યુત ભાર, એ વિદ્યુત ભાર જે હશે એ વોલ્ટેજના સમપ્રમાણમાં હશે। યાદ રાખજો કે જેટલો ચાર્જ વધશે એટલો જ વોલ્ટેજ વધશે। ક્લિયર? ચાર્જ ઘટશે એટલો વોલ્ટેજ ઘટશે, આ યાદ રાખજો। એટલે કે આ સમપ્રમાણમાં હોય છે। પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાઈ જાય કે વિદ્યુત ભાર કેપેસિટરના કેસમાં વિદ્યુત ભાર જે છે એ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે, વ્યસ્ત પ્રમાણમાં હોય છે। ક્લિયર છે? યાદ રાખજો। જ્યારે સમપ્રમાણની નિશાની આપણે રિમૂવ કરીશું તો Q શું થશે? CV થશે। ક્લિયર છે? C શું થાય? ε0 ε r/A/d। તમારી પાસે આ વેલ્યુ હશે, ડીની વેલ્યુ હશે, એની વેલ્યુ તમને આપી દે, આની વેલ્યુ આપી દે, આની વેલ્યુ આપી દે, અને તમને ફાઇન્ડ કરવાનું કે કેપેસિટર, જો કેપેસિટર અને કેપેસિટન્સ જે છે ને, કેપેસિટન્સ એ પ્રોપર્ટી છે કેપેસિટરની, યાદ રાખજો તમે આ। નેક્સ્ટ વાત કરીએ આપણે, તો જો કોન્સેપ્ટ ઓફ શોર્ટ સર્કિટ એન્ડ ઓપન સર્કિટ કેપેસિટર વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ। તો જો I = C dV/dt। તો આપણે જ્યારે કોઈ સર્કિટમાં આપણી પાસે કેપેસિટર આપેલું હોય, ક્લિયર છે, ચેન્જ ઓફ વોલ્ટેજ ફાઇન્ડ કરવાનું કે ચેન્જ ઓફ કરંટ ફાઇન્ડ કરવાનું કે તો આપણને ફોર્મ્યુલા જો આપણને યાદ હોય તો આપણે ઇઝીલી એની સાથે ડીલ કરી શકીએ। એટલા માટે જ આ લેક્ચર સ્પેશિયલી ફોર્મ્યુલા માટે છે। ફોર્મ્યુલા જો આપણે રિવિઝન કરીશું વ્યવસ્થિત, ક્લિયર છે, તો આપણે એક્ઝામમાં મિનિમમ 60-70% તો માર્ક્સ લાવી દઈશું। જો આ વિડીયો તમે જોશો રેગ્યુલર, આપણે ફર્સ્ટ લેક્ચર અપલોડ કર્યો, હવે સેકન્ડ પણ અપલોડ થઈ જશે અને થર્ડ થશે। આ રીતના લગભગ 20-25 લેક્ચર આપણે અપલોડ કરી દઈશું અને તમે આ બધા લેક્ચર જો વ્યવસ્થિત રીતે તમે જોઈ લીધા હશે તો તમારે 60-70% માર્ક્સ આમાં જ આવી જશે। સમજો કોન્સેપ્ટ ઓફ શોર્ટ સર્કિટ એન્ડ ઓપન સર્કિટ। તો જો અહીંયા I = C dV/dt આ ફોર્મ્યુલા છે। ક્લિયર છે? તો ફોર્મ્યુલા બેઝ VT V of t, ક્લિયર? તો શું થશે? 1/C ઇન્ટિગ્રેશનમાં 0 to t I/dt પ્લસ V 0 - તો અહીંયા જો ઇનિશિયલ કન્ડિશન આપણે હમણાં ઇન્ડક્ટરના કેસમાં પણ જોયું હતું। ઇન્ડક્ટરના કેસમાં શું હતું કે ઇનિશિયલ કન્ડિશન અને વિથઆઉટ ઇનિશિયલ કન્ડિશન। તો આમાં ઇનિશિયલ કન્ડિશનમાં શું, અગર માની લો કે T = 0 છે તો T = 0 આ જે કેપેસિટર હશે એ વોલ્ટેજ સોર્સ તરીકે કામ કરશે અને ઇન્ફાઇનાઇટે ઓપન સર્કિટ તરીકે કામ કરશે। પણ જો વાત કરીએ આપણે વિથઆઉટ ઇનિશિયલ કન્ડિશનની વાત કરીએ તો T = 0 શોર્ટ સર્કિટ તરીકે કામ કરશે, ઇન્ફાઇનાઇટે ઓપન સર્કિટ તરીકે કામ કરશે। આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે। પરીક્ષામાં એમ પૂછાય કે ઇનિશિયલ કન્ડિશનમાં T = 0 સમયે કેપેસિટર જે છે એ એનું બિહેવિયર કેવું હશે તો યાદ રાખજો વોલ્ટેજ સોર્સ તરીકે કામ કરશે, ઇન્ફાઇનાઇટે શું હશે? ઓપન સર્કિટ તરીકે કામ કરશે। વિથઆઉટ ઇનિશિયલ કન્ડિશનમાં વાત હોય તો T = 0 એ કેપેસિટર જે છે શોર્ટ સર્કિટ તરીકે કામ કરશે, T = ઇન્ફાઇનાઇટે ઓપન સર્કિટ તરીકે કામ કરશે। વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। અને પછીનું જે ફોર્મ્યુલા છે ખાસ યાદ રાખજો, આ ત્રણ ફોર્મ્યુલા સેમ જ છે। આ ત્રણ ફોર્મ્યુલા જે છે એ સેમ જ છે। તો એનર્જી સ્ટોર કરવી હોય આપણે કેપેસિટરમાં, તમને ખ્યાલ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે આપણે સ્ટોર કરી શકીએ કેપેસિટરમાં, અને મેગ્નેટિક એનર્જી જે છે એ શામાં સ્ટોર કરી શકીએ? ઇન્ડક્ટરના કેસમાં। તો જો 1/2 CV² આ ફોર્મ્યુલા છે, 1/2 CV²। ક્લિયર છે? હવે જો Q = શું થાય? CV આ ફોર્મ્યુલા છે આપણી પાસે। ક્લિયર? તો જો આપણે આ ફોર્મ્યુલામાં Q = CV, તો આપણે અહીંયા C બરાબર શું મૂકી શકીએ? Q/V મૂકી શકીએ તો શું થશે? અહીંયા QV થશે। અને બીજું જે છે 1/2 Q²/C। એટલે આ ત્રણેય ફોર્મ્યુલામાંથી પરીક્ષામાં એમ પૂછાય કે નીચેનામાંથી કયું સૂત્ર એનર્જી સ્ટોર માટે સાચું છે? ક્લિયર છે? તો 1/2 CV² પણ આપેલું હોય, 1/2 QV પણ આપેલું હોય, 1/2 Q²/C એ પણ આપેલું હોય। આ ત્રણ આપેલા હોય। અને ચોથું એમ કે આપેલ તમામ, તો આપેલ તમામ જે છે એ સાચા હશે। ક્લિયર છે? આમાંથી ખોટું એક પણ નથી। 1/2 CV² પણ સાચું છે, 1/2 QV એ પણ સાચું છે, 1/2 Q²/C એ પણ સાચું છે। ક્લિયર? યાદ રાખજો આ ખાસ। હવે ધારો કે કેપેસિટરની અંદર અલગ અલગ ડાયલેક્ટ્રિક મીડિયમ હોય,
તો એના માટેનું પણ એક ફોર્મ્યુલા છે એપ્સિલોન 0 એ હવે જો અલગ અલગ મીડિયમ હશે ડાયલેક્ટ્રિક મીડિયમ તમે જોઈ શકો છો ડિફરન્ટ કેપેસિટન્સ ઓફ ડિફરન્ટ ડાયલેક્ટ્રિક મીડિયમ T1 બાય એપ્સિલોન R1 T/2 T2 બાય એપ્સિલોન R2 અલગ અલગ જે મીડિયમ આપેલા હોય તો એના માટેનું આ ફોર્મ્યુલા યાદ રાખજો. હવે પરીક્ષામાં ડાયરેક્ટ આવું પણ ક્વેશ્ચન પૂછાઈ જાય છે કે સિલિન્ડ્રિકલ જે કેપેસિટર હોય છે જો આ સિલિન્ડ્રિકલ શેપમાં હોય છે એટલે કે આપણે કહીશું નળાકાર શેપમાં હોય છે તો નળાકાર શેપમાં જે કેપેસિટર હોય છે ક્લિયર તો એનું ફોર્મ્યુલા શું થાય તો 2πε0 L ડિવાઇડ બાય log E B બાય A. એકમ હશે ફેરાડે એકમ વધારે પૂછાય છે કેપેસિટરનું એકમ શું થાય તો ફેરાડે થાય યાદ રાખજો ઇન્ડક્ટરનું હેનરી થાય. તો આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનો છે C ઇઝ ઇક્વલ ટુ 2πε0 L ડિવાઇડ બાય log E B બાય A. ક્લિયર. હવે ધારો કે અહીંયા ચાર્જ આપેલો છે ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ આપેલો છે ક્લિયર સમજો ખાસ. હવે ટોટલ જે ડિસ્ટન્સ આપેલું છે અહીંયા ડિસ્ટન્સ તમે જુઓ અહીં ટોટલ ડિસ્ટન્સ કેટલું આપેલું છે ડી આપેલું છે ક્લિયર. હવે અહીંયા તમે જુઓ અહીંયા ધારો કે અહીંયા એક્સ હોય આટલું તો આટલું કેટલું થાય ડી માઇનસ એક્સ થશે ક્લિયર. તો આના માટે જો ફોર્મ્યુલા હશે આ શાના માટેનું ફોર્મ્યુલા છે તો કેપેસિટન્સ ઓફ પેરેલલ કંડક્ટર યાદ રાખજો. તો અહીંયા જે ફોર્મ્યુલા C ઇઝ ઇક્વલ ટુ πε0 એપ્સિલોન R L ડિવાઇડ બાય શું થશે 2.303 log 10 D માઇનસ R ડિવાઇડ બાય R ને એકમ થશે ફેરાડ. આ રેરલી પૂછાતું હોય છે પણ આપણે જોઈ લઈએ કદાચ પૂછાઈ જાય પેપર અઘરું આવે તો કદાચ આપણને આવડે એમ. હવે આવા ક્વેશ્ચનમાં પૂછાય છે કે વેરિયેબલ કેપેસિટર હોય હવે એન નંબર્સ ઓફ પ્લેટ થશે એની એટલે પરીક્ષામાં એમ પૂછાય કે કોઈ વેરિયેબલ કેપેસિટર આપેલું છે એમાં 10 પ્લેટો આપેલી હોય તો એનું કેપેસિટન્સ કેટલું થશે આવો પ્રશ્ન પણ પૂછાય છે એક્ઝામમાં. ફરીથી રિપીટ કરું છું કેવું પ્રશ્ન પૂછાય છે તો કોઈ કેપેસિટર આપેલું છે એમાં જે પ્લેટો આપેલી છે 10 પ્લેટો આપેલી હોય એની સંખ્યા 10 હોય તો કેપેસિટન્સ કેટલો થશે એ વેરિયેબલ કેપેસિટરનો તો યાદ રાખજો 10 હોય તો શું થશે C ઇઝ ઇક્વલ ટુ 9ε0 એપ્સિલોન R A ડિવાઇડ બાય D. આ યાદ રાખજો આવા પણ પ્રશ્ન પૂછાય છે. એના પછી જો આ તો પૂછાશે જ આ ક્વેશ્ચન તમને દાખલાના ફોર્મમાં પણ જોવાશે અને ડાયરેક્ટ પરીક્ષામાં પૂછી લે છે કે સિરીઝ કોમ્બિનેશન કેપેસિટર અને પેરેલલ જો અવરોધની અંદર કંઈક અલગ તમને જોવા મળશે સિરીઝમાં ડાયરેક્ટ અવરોધમાં તમે જુઓ છો R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 એટલે આ તમને આવું જોવા મળ્યું હશે પણ કેપેસિટરના કેસમાં કંઈક અલગ જ તમને જોવા મળશે. તો કેપેસિટરમાં આવું તમે જોયું હશે કે 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 CN સુધી એટલે કે આ કેસ જે છે એ કોના માટે છે તો કેપેસિટર માટે છે ક્લિયર. અને પેરેલલ જે છે પેરેલલમાં યાદ રાખજો સરવાળો થશે પેરેલલમાં શું થશે સ્ટુડન્ટ સરવાળો થશે યાદ રાખજો પેરેલલમાં સરવાળો થશે અને સિરીઝમાં એટલે કે સિરીઝ જોડાણ છે શ્રેણી જોડાણમાં તમને 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 આ રીતે તમને જોવા મળશે. હવે આ પૂછાય છે એક્ઝામમાં જો સ્ટાર ડેલ્ટા કન્વર્જન્સ ઇન્ડક્ટરમાં પણ હોય છે કેપેસિટરમાં પણ હોય છે અને અવરોધમાં પણ હોય છે. આપણે પરીક્ષામાં અત્યાર સુધી અવરોધના જ કેસ પૂછાય છે ક્યારેય પણ લગભગ આવું તમને જોવા નહીં મળ્યું કે C1 C2 C3 આપેલું છે પણ જો અહીંયા સમજો ખાસ આ એના જેવું જ છે કંઈક અલગ નથી. આ સ્ટાર ડેલ્ટા કનેક્શન આપેલું છે આ સ્ટાર કનેક્શન આપેલું છે ક્લિયર છે. તો એમાં તમે ડેલ્ટા ટુ સ્ટાર સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્જન્સ જે જૂની મેથડ તમે ફોલો કરો છો એ જ કરવાની છે કંઈક નવું નથી ક્લિયર યાદ રાખજો આ.